વડોદરા શહેરની પાસેથી પસાર થતા હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ખાસ કરીને જામવા ગોલ્ડન ચોકડી જ્યાંથી વાહનો શહેરમાં પ્રવેશ કરતા હોય છે ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર સર્જાય છે। આ સમસ્યાને લઈને ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની અધ્યક્ષતામાં વીએમસી, આરટીઓ, હાઈવે ઓથોરિટી, આરએનબીના અધિકારીઓ કર્મચારીઓ સાથે જામવા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પણ બેઠક મળી હતી। આ ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જે બાદ આજરોજ વહીવટી વોર્ડ નંબર 3 અને 4ના વિસ્તાર ગોલ્ડન ચોકડી ખાતે ટ્રાફિક શાખા, હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે વીએમસીની દબાણ શાખાના સ્ટાફ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરાયો હતો। જે સંદર્ભે દબાણ અધિકારી ચિરાગ શાહ દ્વારા માહિતી આપી હતી। આજરોજ વહીવટી વોર્ડ નંબર 3 અને 4નો વિસ્તાર ગોલ્ડન ચોકડી ટ્રાફિક શાખા, હરણી પોલીસ સ્ટેશન સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આજરોજ જે મુખ્ય રોડ ઉપર જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવી છે। હાલમાં 2 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે અને કામગીરી હાલમાં ચાલુ છે। મુખ્ય રોડ ઉપર જે બધી લારીઓ ઊભા રહે છે જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે એ બધું આજરોજ જમા લીધેલું છે। સૂચના આપવામાં આવી રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવેલ છે। ચિરાગ શાહ દબાણ શાખા અધિકારી છે। આજે ગોલ્ડન ચોકડી પાસે એનએચઆઈની જગ્યામાં થતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। પરમનન્ટ સ્ટ્રક્ચર દૂર કરાયા છે। એનએચઆઈને આ જગ્યાએ સર્વિસ રોડ બનાવવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે। વડોદરાથી જે સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંનો આ હાઈવે છે, જેના ઉપર સતત વાહનોની અવરજવર થતી હોય છે અને આ હાઈવેના ઉપર જે ટ્રાફિક જામના ઇસ્યુઝ વારે ઘડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ, સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જાંબુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી। ત્યારબાદ સયાજી જે સર્કિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મિટિંગ થઈ છે અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે, થોડા ઘણા દબાણોના કારણે થાય છે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે, જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ એનએચઆઈ તરફથી ઝડપે ચાલી રહ્યું છે। તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ એનએચઆઈની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે। વીએમસીની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ આરટીઓ છે, અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે, જેમાં એનએચઆઈની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં કાર્યવાહી ચાલુ રહી છે। હવે દબાણ અમે એનએચઆઈને પણ આમાં સૂચના કરી છે કે અમે અત્યારે આ દબાણ જે પરમનન્ટ સ્ટ્રક્ચર, શેડ વગેરે પણ બની ગયા છે એને પણ હટાવવાનું ચાલી રહ્યું છે। ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો ટ્રાફિકનો પ્રશ્નને હળવો કરી શકે।